વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 8 કોષ રચના અને કાર્ય એમાં આપણે આગળ ચર્ચા કરીએ. એક કારણ છે કે કોષ એ સજીવનો મૂળભૂત એકમ છે અથવા તો કોષ એ સજીવનો માળખાકીય એકમ છે. એટલે કે દરેક સજીવ કોષનો બનેલો છે. જેવી રીતે ઈંટો ગોઠવીને ઇમારતનું નિર્માણ કરી શકાય છે, એવી જ રીતે આપણા શરીરમાં કોષો ગોઠવાય અને સજીવ શરીરનું નિર્માણ થાય છે. ઇમારત બનાવવા માટે ઈંટોનો ઉપયોગ થાય છે. એટલે ઈંટો ગોઠવી અને ઇમારતનું નિર્માણ કરી શકાય છે. તેવી જ રીતે વિવિધ કોષો એ ગોઠવાય અને સજીવનું નિર્માણ થાય છે. એટલે કે સજીવ શરીરમાં કોષો રહેલા છે. એક કોષી સજીવ એ માત્ર એક જ કોષનો બનેલો છે. એક કોષી સજીવ માત્ર એક કોષના બનેલા છે અને બહુકોષી સજીવ નું નિર્માણ એ ફલિતાંડ તરીકે ઓળખાતા ફલિતાંડ તરીકે ઓળખાતા એક કોષમાંથી થયું છે. ફલિતાંડ વિશે માહિતી મેળવીએ આ કારણ પૂરું થાય તો પછી.
ફલિતાંડનું વિભાજન થઈ અને કોષોની સંખ્યામાં વધારો થાય છે. એક કોષી સજીવમાં એક કોષ જ બધી ક્રિયાઓ કરે છે. બહુકોષી સજીવોમાં થતી વિવિધ ક્રિયાઓ પેશી, અંગો, અને અંગતંત્ર દ્વારા થાય છે. પેશી, અંગો અને અંગતંત્ર એ કોષોના જ બનેલા છે. આ પરથી કહી શકાય કે સજીવનો મૂળભૂત એકમ એટલે કે માળખાકીય એકમ કોષ છે. ફરીથી ચર્ચા કરી લઈએ. કોષ એ સજીવનો મૂળભૂત એકમ છે. જેવી રીતે ઈંટો જોડાય અને ઇમારતનું નિર્માણ થાય છે, તેવી જ રીતે વિવિધ કોષો જોડાય અને બહુકોષી સજીવનું નિર્માણ થાય છે. એટલે કે બહુકોષી સજીવના નિર્માણમાં એ કોષ એ મહત્વનો ભાગ ભજવે છે. હવે એક કોષી સજીવની વાત કરીએ તો એક કોષી સજીવ એ માત્ર એક જ કોષનો બનેલો છે અને બહુકોષી સજીવનું નિર્માણ એ ફલિતાંડ તરીકે ઓળખાતા એક કોષમાંથી થયું છે. ફલિતાંડનું વિભાજન થઈ અને કોષોની સંખ્યામાં વધારો થાય છે. એક કોષી સજીવમાં કોષ જ એ બધી ક્રિયાઓ કરે છે, જ્યારે બહુકોષી સજીવોમાં એ બધી જ ક્રિયાઓ પેશી, અંગ કે અંગતંત્ર દ્વારા થાય છે. આ પેશી, અંગ અને અંગતંત્ર એ કોષોના જ બનેલા છે. આ પરથી કહી શકાય કે કોષ એ સજીવનો મૂળભૂત એકમ છે. હવે આપણે ફલિતાંડ વિશે માહિતી મેળવીએ. તો ફલિતાંડ એટલે માદા પ્રજનન કોષ અને નર પ્રજનન કોષ જોડાય તેને ફલન ક્રિયા કહેવાય છે અને તેનાથી એ ફલિતાંડ બને છે. અને ફલિતાંડ એ એક કોષી છે અને તેનું વિભાજન થવાથી કોષોની સંખ્યામાં વધારો થાય છે અને સજીવનું નિર્માણ થાય છે.
બીજું એક કારણ છે કે બહુકોષી સજીવોનું જીવન એ માત્ર એક કોષમાંથી જ થાય છે. સમજાવો. હમણાં જે આપણે આગળના કારણનો અભ્યાસ કર્યો એમાંના બે મુદ્દામાં આવશે એટલે તમને જલ્દીથી ખ્યાલ આવી જશે. બહુકોષી સજીવો મોટે ભાગે લિંગી પ્રજનન કરે છે. લિંગી પ્રજનનમાં માદા પ્રજનન કોષનું નર પ્રજનન કોષ વડે ફલન થાય છે અને ફલિતાંડ બને છે. આ ફલિતાંડ એ એક કોષી છે. ફલિતાંડનું વિભાજન થઈ કોષોની સંખ્યામાં વધારો થાય છે અને બહુકોષી સજીવનું નિર્માણ થાય છે. આ પરથી કહી શકાય કે બહુકોષી સજીવ જીવન માત્ર એક જ કોષમાંથી થાય છે.
ફરીથી માહિતી મેળવીએ. બહુકોષી સજીવ જીવન એ માત્ર એક જ કોષમાંથી થાય છે. કારણ આપી સમજાવો. તો બહુકોષી સજીવો એ મોટે ભાગે લિંગી પ્રજનન કરે છે. લિંગી પ્રજનનમાં માદા પ્રજનન કોષનું નર પ્રજનન કોષ વડે ફલન થાય છે અને ફલન બાદ ફલિતાંડ બને છે. ફલિતાંડ એ એક કોષ છે, એટલે એક કોષી છે. હવે આ ફલિતાંડનું વિભાજન થઈ અને કોષોની સંખ્યામાં વધારો થાય છે અને ત્યારબાદ બહુકોષી સજીવનું નિર્માણ થાય છે. આમ આ પરથી આપણે કહી શકાય કે બહુકોષી સજીવ જીવનની શરૂઆત એ એક જ કોષમાંથી ફલિતાંડ તરીકે ઓળખાતા એક જ કોષમાંથી થઈ છે. તેથી કહી શકાય કે બહુકોષી સજીવ જીવન એ માત્ર એક જ કોષમાંથી થાય છે. હાથીના કોષો એ ઉંદરના કોષોથી કદમાં મોટા હોતા નથી. વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. હવે હાથી કદમાં મોટું પ્રાણી છે, તેની સાપેક્ષમાં ઉંદર એ કદમાં નાનું પ્રાણી છે. એટલે બંનેના કોષો સરખા હોવા જોઈએ, પણ કારણ એવું છે કે હાથી કદમાં મોટું છે, તેથી તેના કોષો કદમાં મોટા અને ઉંદરના કોષો કદમાં નાના હોતા નથી. સમજાવો. હાથી કદમાં મોટો પ્રાણી છે, તેની સાપેક્ષમાં ઉંદર એ કદમાં નાનું પ્રાણી છે. દરેક સજીવ કોષના બનેલા છે. સજીવોમાં કોષનો સંબંધ તેના કદ સાથે નથી, પરંતુ તેના
કાર્ય સાધે છે. હાથી અને ઉંદર બંનેમાં ઊર્મિ વેગનું વહન ચેતાકોષ દ્વારા થાય છે. હાથી અને ઉંદર બંનેમાં ચેતાકોષ લાંબો અને શાખિત હોય છે. આ પરથી કહી શકાય કે હાથીના કોષો ઉંદરના કોષોથી કદમાં મોટા હોતા નથી. ફરીથી સમજૂતી મેળવીએ. હાથીના કોષો ઉંદરના કોષોથી કદમાં મોટા હોતા નથી. સમજાવો. હાથી એ કદમાં મોટું પ્રાણી છે. તેની સાપેક્ષમાં ઉંદર એ કદમાં નાનું પ્રાણી છે. હવે દરેક સજીવ એ કોષોના બનેલા છે. ઉંદર, હાથી, મનુષ્ય, પશુ, પક્ષી, વનસ્પતિ એ બધા જ કોષોના બનેલા છે. અને દરેક સજીવમાં કોષનો સંબંધ તેના કદ સાથે નથી, પણ કોષનો સંબંધ તેના કાર્ય સાથે છે. ઉંદર અને હાથી બંનેમાં ઊર્મિ વેગનું વહન એટલે કે સંદેશાનું વહન એ ચેતાકોષ દ્વારા થાય છે. બંનેમાં ચેતાકોષ લાંબા અને શાખિત છે. એટલે કે હાથી અને ઉંદર એ બંનેના ચેતાકોષ પદમાં શાખા છે, લાંબા અને શાખિત છે. પણ હાથીના ચેતાકોષ એ ઉંદરના ચેતાકોષ કરતાં કદમાં મોટા નથી. બંનેના ચેતાકોષ કદમાં સરખા છે. આ પરથી કહી શકાય કે હાથીના કોષો એ ઉંદરના કોષોથી કદમાં મોટા હોતા નથી. એટલે કે કોઈ પણ સજીવ શરીરના કોષનો સંબંધ એ તેના કદ સાથે નથી, પરંતુ તેના કાર્ય સાથે.
વનસ્પતિ કોષ સખત છે જ્યારે પ્રાણી કોષ નરમ છે. કારણ આપી સમજો. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે જે કોષને દ્રઢતા એટલે કે સખતાઈ પૂરી પાડે છે. તેથી વનસ્પતિ કોષ સખત છે. જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ નથી પરંતુ કોષ રસ પટલ છે. તેથી પ્રાણી કોષ નરમ છે. ફરીથી માહિતી મેળવીએ. વનસ્પતિ કોષ સખત છે જ્યારે પ્રાણી કોષ નરમ છે. કારણ આપી સમજાવો. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે. અને જે કોષને દ્રઢતા એટલે કે સખતાઈ પૂરી પાડે છે તેના કારણે વનસ્પતિ કોષ સખત છે. પ્રાણી કોષમાં કોષ દિવાલ નથી પણ કોષ રસ પટલ છે. અને કોષ રસ પટલને કારણે એ પ્રાણી કોષ એ નરમ છે. આપણા શરીરમાં જે કોષ છે એ કોષમાં એ કોષ રસ પટલ છે. તેથી આપણા શરીરના કોષો એટલે કે આપણું શરીર નરમ છે. અને વનસ્પતિ કોષનું થડ એટલે કે પ્રકારનું ગઠન છે મજબૂત છે. એના માટે જવાબદાર છે કોષ દિવાલ. કારણ કે તે કોષને દ્રઢતા સખતાઈ પૂરી પાડે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે અહીંયા સુધી રાખીશું. ગૃહ કાર્ય માટે તમને બોર્ડ પર પ્રશ્નો લખી આપો, એના જવાબો તમારી વિજ્ઞાનની નોટમાં લખો.